गुजरात के वडोदरा में विश्वामित्री बाढ़ निवारण समिति की बैठक में विभिन्न पहलुओं पर चर्चा की गई। वडोदरा के नर्मदा गेस्ट हाउस में विश्वामित्री बाढ़ निवारण समिति की बैठक आयोजित की गई, जिसमें म्युनिसिपल कमिश्नर दिलीप राणा, मुख्यमंत्री भूपेंद्र पटेल के सलाहकार राठौड़ समेत के पदाधिकारी मौजूद रहे। इस बैठक में बाढ़ निवारण के विभिन्न पहलुओं पर चर्चा की गई, जिसमें आजवा डैम के डाउन स्ट्रीम में डैम जैसा एक अलग से स्ट्रक्चर बनाने, आजवा डैम की स्टोरेज और कैरिंग कैपेसिटी बढ़ाने पर विचार विमर्श किया गया। बाबूभाई नवलावाला भारतना पूर्व सचिव एमना अध्यक्षस्थाने आज एक मीटिंग योजाई हती। ए मीटिंगमां माननीय मुख्यमंत्रीश्रीना सलाहकार साहेब श्री राठौड़ साहेब, इरिगेशनमांथी श्री व्यास, एमएससीना हाइड्रोलॉजीना एक्सपर्ट, रेवेन्यू, नेशनल हाईवे, फॉरेस्ट, कॉर्पोरेशनना अधिकारीओ એ બધા સાથે રહીને એક મીટિંગ આ પૂર નિવારણ માટેની યોજાઈ હતી। એના વિવિધ આયામો પર ચર્ચા કરવામાં આવી છે। ઘણા બધા લોકોએ પોતપોતાના મંતવ્યો આપ્યા છે। ભૂતકાળમાં સેન્ટ્રલ વોટર કમિશનના એન્જિનિયર સાહેબો એમને આજવા ડેમ, પ્રતાપપુરા ડેમ અને હાઇડ્રોલોજીની આખી સ્ટડી કરી, એમના પણ રિકમેન્ડેશનો આવ્યા છે। એટલે સમગ્ર રીતે જે વિવિધ મીટિંગો થઈ અને આજે પણ મીટિંગ થઈ, એના જે બધા રિકમેન્ડેશનો છે એ રિકમેન્ડેશન્સ ની ચર્ચા વિચારણા આજે કરવામાં આવી છે। એટલે ટૂંક જ સમયમાં કમિટી ફાઇનલાઇઝેશન ઓફ રિકમેન્ડેશન તરફ જવાની છે અને જે રિકમેન્ડેશન ફાઇનલ થાય, જે નિવારાત્મક પગલાઓ પૂર રોકવા માટેના વડોદરામાં વિશ્વામિત્રી માટે થઈને એ જે ફાઇનલ થાય ત્યાર પછી એ સરકારમાં સાદર કરવામાં આવશે। એટલે જે આજવા સરોવર જે છે, મેં હમણાં જ કીધું એ પ્રમાણે જે અત્યારે 62 દરવાજા જે છે એ 211 ફૂટથી ઓપરેટ થાય છે। એ 211 ફૂટથી ઓપરેટ ના થઈ અને થોડુંક નીચે 5 ફૂટનો બફર મળે તો ઘણું બધું પાણી વધારે સંગ્રહ થાય અને એ પાણી અહીંયા ઓછું આવે। એટલે પૂરમાં કે વધારે વરસાદ પડે ત્યારે વિશ્વામિત્રીમાં એટલું પાણી ઓછું આવે અને એટલી ફ્લડની જો કદાચ આવવાનું હોય તો એટલી ઇફેક્ટ ઓછી આવે। એના માટે થઈને એક આગળ ડાઉનસ્ટ્રીમમાં એક ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવાનું પણ એક રિકમેન્ડેશન આવ્યું છે। એમાં ફાઇનાલિટી તરફ ચર્ચા ચાલી રહી છે।